વિશ્વ મેલેરિયા દિવસ છે, બરાબર? એટલે મેલેરિયા એટલે શું અને એની કઈ કઈ કાળજી રાખવી જોઈએ? આખા વિશ્વમાં ઘણા બધા એવા દેશો છે જે મેલેરિયા મુક્ત થઈ ગયા છે, પરંતુ હજી ક્યાંક ભારતમાં ઘણા કેસો જોવા મળે છે. એટલે આપણો ભારત દેશ છે એ મેલેરિયા મુક્ત થયો નથી. તો આપણે ચર્ચા કરીએ, તમને સમજાવીએ. એના કરતા હું એકલો સમજાવું એમાં તમને મજા આવશે નહીં. સાથે કોની જરૂર પડશે? બરાબર છે. તો જગુ જોવો છે ને બધાને? તો જગુ અને હું, તો આજે કયો દિવસ છે? બપોર છે. પેલા સવાર બપોર નથી કહેતો, પણ આજે કયો દિવસ છે? વિશ્વ મેલેરિયા દિવસ, બરાબર છે? અને વિશ્વ મેલેરિયા દિવસ હોય એટલે શું કરવાનું? પાણીપુરી ખાવાની. વિશ્વ મેલેરિયા દિવસ છે એટલે અમુક નાની નાની બાબતોની આપણે કાળજી રાખીશું તો આપણે મેલેરિયાથી બચી શકીએ, બરાબર? અને મેલેરિયા શેનાથી થાય? વાંદરો બટકું ભરે તો. એટલે વાંદરો મેલેરિયા શેનાથી થાય? મચ્છર કરડે ને એનાથી મેલેરિયા થાય. ખાલી એક મેલેરિયા નહીં, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ આ બધા શેનાથી થાય છે ખબર છે? મચ્છર, બરાબર છે? અને મચ્છર શેમાં બને? પેટ્રોલ. એટલે પેટ્રોલમાં નહીં. મચ્છર શેમાં બને? પાણી. જો પાણી જ ન હોય તો મચ્છરના પોરા છે ને બની ન શકે. મચ્છર એ પાણીમાં જ ઈંડા મૂકી શકે. જો પાણી ન ભરેલું હોય તો ઘણા બધા આપણા ભારત દેશમાં છે ને સેવાભાવી વધારે, બરાબર? એટલે સેવાભાવી તો કોની સેવા કરે? તો કે આપણે પક્ષીઓની સેવા કરી. એના માટે પક્ષી કુંજ ભરી મૂક્યું, બરાબર? એમાં પાત્ર ભરેલું હોય પણ આપણે જોતા ન હોય. દરરોજ એ પાત્રમાં પાણી નાખવાનું પણ એમાં જોવાનું નહીં. એમાં પોરા થઈ જાય ઘણી વખત અને એમાંથી મચ્છર બને, બરાબર? અને મચ્છર બની શું કરે? ડાન્સ કરે. એટલે ડાન્સ એ આપણને બટકું ભરે, આપણા ઘરમાં રહીએ, બરાબર? અને આપણને જ બટકું ભરે. એટલે સૌથી મોટો આપણો દુશ્મન કોણ થાય? મમ્મી પપ્પા. એટલે આ મમ્મી પપ્પા, મચ્છર, બરાબર? મમ્મી પપ્પા તો આપણને કહે એટલે આપણને ગમે નહીં, પણ સૌથી મોટો આપણે જ ઘરમાં આપણો દુશ્મન હોય ને તો મચ્છર, બરાબર? એનાથી બચવાનું. એટલે મચ્છરથી બચવા માટે પહેલા તો શું કરવાનું? સૂઈ જવાનું. એટલે સૂઈ નહીં જવાનું, કારણ કે સૂઈ નહીં પછી ભણીશું કેવી રીતના, બરાબર છે? તો મચ્છરથી બચવા માટે મચ્છર પહેલા તો આપણે ખબર પડી કે પાણીમાં બને છે, તો પાણીમાં બને ત્યાં સુધી પાણીને ઢાંકીને રાખો. અથવા તો પક્ષી કુંજ હોય તો એને અઠવાડિયે, બરાબર, દર રવિવારે આપણે સાફ કરીને ભરવા, જેથી મચ્છર થતા હોય તો અહીંયાથી અટકી જાય. ટાંકી ભરેલી હોય, ટાંકા ભરેલા હોય તો એને શું કરી નાખવાના? તોડી નાખવાના. એટલે તોડી નહીં નાખવાના. ટાંકી હોય, ટાંકા ભરેલા હોય એને ઢાંકી દેવાનું.